હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ આપનું આ નીટના સેશનમાં સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એટમ્સ, એની થિયરી અને થોડી ઘણી પ્રેક્ટિસ સુકનના ભાગરૂપે કરેલી છે. એટલે હવે પછી આપણે જે બીજું ચેપ્ટર છે ન્યુક્લિયસ, મોડર્ન ફિઝિક્સમાં ખાસ આ બે ટોપિક, એક બોહર મોડેલ એને લગતી કેલ્ક્યુલેશન બધી, એટલે કે પરમાણુ એનું બંધારણ, અને બીજું છે ન્યુક્લિયસની ચર્ચા. આ બંનેમાંથી 2 અથવા તો 3 પ્રશ્ન કમ્પલસરી હોય જ. એટલે આપણે ન્યુક્લિયસની ચર્ચા આગળ વધારી. આશા રાખું કે એટમવાળું જે સેશન છે એ તમને થોડો ઘણો 10-20% ફાયદો કરીને આપશે. બધું 100% તો આમાં શક્ય નથી, પણ હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ જે છે એ થોડુંક સપોર્ટિંગ કહેવાય. ઓકે, ન્યુક્લિયસ. કેન્દ્રની ચર્ચા કરવાની છે આપણે. પરમાણુનું કેન્દ્ર, હવે યાદ કરી કે આપણે જે અગાઉ ચર્ચા કરી છે, લાઈક રુધરફોર્ડ, એને એસ્ટિમેશન આપેલું હતું પરમાણુના બંધારણ વિશે, કે પરમાણુનું બંધારણ જે છે આખું, એમાં મોટાભાગનો પરમાણુ છે એ લગભગ ખાલી છે, અને એમાંથી બહુ જ સૂક્ષ્મ એવી જગ્યા, લગભગ ફર્મીના ક્રમમાં, જો યાદ આવે તો ક્લોઝેસ્ટ એપ્રોચ જે આંકડો હતો એ આ ક્રમમાં હતો. એટલે મોટા ભાગનું દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય એને આપણે ન્યુક્લિયસ કીધેલું છે. એસ્ટિમેશન છે એ આપણે આ રીતે કરી, જો આ સાઇઝ આપણે 10⁻14 મીટરના ક્રમમાં લઈ, તો આ જે સાઇઝ છે એ 10⁻10 મીટરના ક્રમમાં છે, અને આ સાઇઝ મેં કીધું એમ ફર્મીના ક્રમમાં છે. એટલે એવું કહેવાય કે પરમાણુની સાઇઝ કરતાં લાખમાં ભાગની જગ્યામાં મોટા ભાગનું દળ કેન્દ્રિત થયેલું છે. હવે એમાં મુખ્યત્વે મેસિવ પાર્ટિકલ, જે આપણે ફંડામેન્ટલ પાર્ટિકલ ગણી છે, અતિ મૂળભૂત એવા કણો, મુખ્યત્વે 3 છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. સ્થાયી કણો, આ ધ્યાનમાં રાખજો, સ્થાયી કણો 3 છે. એમાંથી 2 મેસિવ કણો, કયા? એક ન્યુટ્રોન અને બીજો પ્રોટોન. આ બંને કેન્દ્રમાં છે, અને ઇલેક્ટ્રોન છે એ ફરતી ચકેડી ફરે છે. ઇલેક્ટ્રોન કોઈ દિવસ કેન્દ્રમાં ન રહી શકે, એના કારણો છે, 1-2 દાખલામાં કદાચ ઉલ્લેખ છે. એટલે અત્યારે આપણે આ બેની ચર્ચા કરી, તો કલેક્ટિવલી આ બંને જે છે એમને ન્યુક્લિયોન કહેવાય છે. ન્યુક્લિયોનનો મતલબ થાય છે ન્યુક્લિયસમાં રહેલા કણ, જેમાંથી ન્યુટ્રોન જે છે એનું દળ 1.675 × 10⁻27 kg માસ ઓફ ન્યુટ્રોન, અને માસ ઓફ પ્રોટોન 672 × 10⁻27 kg. હવે આ તમે જુઓ તો અહીંયા જે આ છે 10⁻⁻27, લગભગ આખા ચેપ્ટર ખાતે તમારે દળ બધા જ ડીલ કરવાના છે. તો સ્વાભાવિક છે કે આ જે છે એમાં સહી વધારે બગડે, એટલે એક નવો એકમ વ્યાખ્યાયિત કરેલો છે. આપણા ચેપ્ટરનું મુહૂર્ત આપણે અહીંયાથી કરી, તો નવો એકમ છે એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ, હવે એનું કન્વર્ઝન 1U = 1.66 × 10⁻27 kg છે. વ્યાખ્યા: એક ન્યુક્લિયોનનું સરેરાશ દળ જે આવે એને એક એટોમિક માસ યુનિટ કહેવાય. એક ન્યુક્લિયોનનું સરેરાશ દળ, જુઓ તમે અહીંયા આ બંનેના દળ છે એ લગભગ સરખા છે. એટલે હવે એ બંને વધી, અત્યારે 2 કણનું સમાન લગભગ દળ ગણો, તો સરેરાશ દળ એક ન્યુક્લિયોનનું જે આવે એ. ઓકે, એ કેલ્ક્યુલેટ કરવા માટે શું કરવું? ડાયામાણસોએ આધાર લીધો છે. કાર્બન જે હોય એનું કેન્દ્ર, હવે કાર્બન કોણ છે? 6-12. સામાન્ય રીતે કોઈ પણ તત્વ હોય તો એનો સિમ્બોલ છે આ રીતે છે, XZA. એમાં આ Z એટલે કોણ? પરમાણુ ક્રમાંક, અને A એટલે કોણ? પરમાણુ દળાંક.
પરમાણુ ક્રમાંક એટલે જે તે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા. શબ્દ ધ્યાનમાં રાખજો, જે તે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તમને એમ થાય તો એટલા જ ઇલેક્ટ્રોન ન હોય. મોટા ભાગના કેસમાં તટસ્થ પરમાણુ માટે નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોય જ. પણ આ જે ઘટના છે એ 1/10 લેખે સાચી છે. મતલબ બધા જ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવા જરૂરી નથી. એટલે મોસ્ટ ફંડામેન્ટલ સેન્ટેન્સ શું? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, અને જો પરમાણુ તટસ્થ હોય તો એટલા ને એટલા ઇલેક્ટ્રોન અંદર પડ્યા હોય. ઓકે, પરમાણુ દળાંક જે છે એ અંદર રહેલા ન્યુક્લિયોનની સંખ્યા છે. મતલબ આ બંનેની ટોટલ સંખ્યા છે. એટલે નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A છે, અને નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ Z છે. મતલબ કે નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A માઇનસ NP, મતલબ કે Z થાય. ઓકે, અહીં આવતા રહી. કાર્બન છે એ સ્ટાન્ડર્ડ તત્વ છે. એટલે કયા માણસોએ આ જે સંખ્યા છે, મતલબ આ એકમ, એને વ્યાખ્યાયિત કરવા માટે આનો આધાર લીધો છે. કાર્બન પરમાણુના દળના 12મા ભાગને આપણે એક એટોમિક માસ યુનિટ સ્વીકારેલું છે. હવે કાર્બન પરમાણુ જે છે એની અંદર ટોટલ નંગ કેટલા છે? 6 પ્રોટોન અને બાદ કરો એટલે 6 ન્યુટ્રોન, એટલે ટોટલ 12 ન્યુક્લિયોન પડ્યા છે. એનું જે દળ આવે એને ભાગ્યા 12. એટલે 1 U ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ કાર્બન ભાગ્યા 12. હવે એકલો પરમાણુ કાર્બન તો જડે નહીં, એટલે આપણે અહીંયા પાછી કારીગરી કરી છે. આપણે 12 ગ્રામ કાર્બન લઈ એટલે અંદર સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો જેટલી. એટલે એમાંથી એક પરમાણુનું દળ જડે, અને એક પરમાણુનું દળ જડે એટલે એને 12 થી ભાગી નાખો એટલે આ આંકડો તમારી પાસે આવે. હવે એ દ્રષ્ટિએ જુઓ તો માસ ઓફ ન્યુટ્રોન જે છે એ 1.008665 એટોમિક માસ યુનિટ છે. જો યાદ રહે તો સારું. અને માસ ઓફ પ્રોટોન જે છે એ 1.007276 એટોમિક માસ યુનિટ છે. નો યાદ રહે તો કઈ વાંધો નહીં, મોસ્ટ ઓફ દાખલામાં આપણને આપવામાં આવે છે. હવે આપણી જે શરૂઆત છે ન્યુક્લિયસ ચેપ્ટરની, થોડીક બંધારણીય બાબતોની ચર્ચા કરવાની છે, અને થોડુંક ફાસ્ટ ફોરવર્ડ તો રહેશે. સ્વાભાવિક છે, રૂટીન ક્લાસ જે આપણા રેગ્યુલર હોય થિયરીના, એના જેવું તો ન હોય. જસ્ટ ઇટ ઇઝ રિકોલ. તો પહેલાં તો આપણે દરેક તત્વ જે છે એના કેન્દ્રો જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કરી નાખેલું છે. એટલે એમાં ટોટલ 4 જાતના વર્ગીકરણ છે. એક છે આઇસોટોપ. શુદ્ધ ગુજરાતી આના નથી થાય એવા. જે કેન્દ્રો હોય એમાં Z સમાન હોય તો એમને એકબીજાના આઇસોટોપ કહેવાય. જેના Z સમાન હોય એ નંબર જુદા જુદા હોય એટલે સ્વાભાવિક છે એને જુદા જુદા આવશે, પણ Z સરખા હોય તો એને એકબીજાના આઇસોટોપ કહેવાય. સ્વાભાવિક છે કે આવર્ત કોષ્ટકની અંદર આ પડશે ત્યાં એક જ ખાનામાં પડશે. ફોર એક્ઝામ્પલ H11 હાઇડ્રોજન, દેશી હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, અધરવાઇઝ ઓક્સિજન 816, એનો બીજો એક આઇસોટોપ છે 817. આવી રીતે હોઈ શકે. તો આ એકબીજાના આઇસોટોપ કહેવાય, જેમના Z સમાન પણ A અને N જુદા. આપણે આ એક જ વસ્તુ યાદ રાખશું, પ્રોટોન સરખા એમને આઇસોટોપ કહેવાય. આઇસો 12 જેમના A સરખા હોય એમને એકબીજાના આઇસો 12 કહેવાય. એટલે એમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોઈ શકે. પછી એવી જ રીતે માની લો કે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોઈ શકે, પણ ટોટલ સરખો થાય એમને એકબીજાના આઇસો 12 કહેવાય. આનું ગુજરાતી જે છે સમદળીય, ઓલાનું કરવું નહોતું, સમદળીય કહેવાય. હવે એક્ઝામ્પલ લઈએ આપણે BCNOF. માની લો કે ફ્લોરિન છે 917 છે, LIBBCNOF બરોબર છે 917. તો હવે તમે જુઓ આ બે પરમાણુ દળાંક સરખો છે. કોનો? ઓક્સિજન 817 અને ફ્લોરિન 917, બેનો દળાંક સરખો છે. હવે એની સામે તમે જુઓ તો પ્રોટોન જુદા જુદા છે, અને આ તમે ડિફરન્સ
ડિફરન્સ કાઢો તો એ જુદો જુદો આવશે. એટલે એ સરખા હોય એને આઇસોબાર કહેવાય. પછી ત્રીજું કેટેગરાઇઝેશન આઇસોટોન, જેમાં નંબર ઓફ ન્યુટ્રોન સરખા હોય એમને એકબીજાના આઇસોટોન કહેવાય. એટલે એમાં તમે કદાચ ઝેડ જુદા હોય એ જુદા હોય પણ ડિફરન્સ સરખો આવતો હોય નંબર ઓફ ન્યુટ્રોન્સ એને એકબીજાના આઇસોટોન્સ કહેવાય. અને ચોથી કેટેગરી આઇસોમર. ત્રણમાંથી એકેય આંકડા છે જુદા ન હોય અને છતાંય ફક્ત રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા પડતા હોય. તો એમને એકબીજાના આઇસોમર કહેવાય. જસ્ટ કેમેસ્ટ્રીમાં તમે શું બોલો છો, આઇસોમર માટે કેમેસ્ટ્રીમાં એક આવી વ્યાખ્યા છે કે એવા તત્વોની જોડી કે જેમાં રાસાયણિક સૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્ર અલગ હોય. એના જેવું જ ઝેડ સરખા, એ સરખા, એન સરખા, પણ જો એમના ન્યુક્લિયર કેરેક્ટરિસ્ટિક જે છે એ અલગ અલગ આવે તો એમને એકબીજાના આઇસોમર કહેવાય. ઓકે, આ ખાલી વ્યાખ્યા થઈ. તમારે ધ્યાન રાખવાનું છે આના ઉપર. ઝેડ સરખા આઇસોટોપ, એ સરખા આઇસોબાર, એન સરખા આઇસોટોન અને બધું સરખું છતાંય જુદા આઇસોમર. ઓકે, ન્યુક્લિયસની જે અમુક અમુક બાબત છે એને આપણે જોઈ લઈએ, એના બંધારણને લગતી. મોસ્ટલી આમાં થિયોરેટિકલ ક્વેશ્ચન કન્સેપ્ટ બેઝ પૂછાય શક્યતા વધારે. કેલ્ક્યુલેશનમાં આગળના ચેપ્ટર જેવું જ છે, મતલબ કે લોલીપોપ જ છે. ઓકે, તો પહેલા તો એ ધ્યાનમાં રાખવાનું છે ન્યુક્લિયસને બાંધવા માટે જવાબદાર છે એક સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. માનો કે આપણે હમણાં જ વાત કરી કે ન્યુક્લિયસ છે એની સાઇઝ કેવી છે, ફર્મીના ક્રમમાં. હવે એ ફર્મીના ક્રમમાં અંદર કોણ પડેલું છે, પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન કેવો છે, ધનભારિત કણ છે. હવે ધનભારિત કણ હોય અને અતિ સૂક્ષ્મ એવી જગ્યામાં જો પડ્યો હોય તો એમાં સપોઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ હું એમ કહું કે 8 કે 12 કેવું કંઈ છે, તો અંદર 12 પ્રોટોન તો હશે જ. અને ખૂબ જ નાની જગ્યામાં છે તો એમની વચ્ચે પ્રચંડ અપાકર્ષી બળ લાગતું હોય. પ્રચંડ અપાકર્ષી બળ લાગે છે એના કારણે ભાગી જવા જોઈએ, છટકી જવા જોઈએ, પણ વ્યવહારમાં એવું થતું નથી. એનો મતલબ શું થયો, એવું કોઈ બળ હોવું જોઈએ કે જે આ બધા કણોને ન્યુક્લિયસમાં પકડી રાખે, પકડી નહીં, જકડી રાખે છે. એટલે એને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કીધું. એકચ્યુઅલમાં હવે આ જે બળ છે એને ક્વાર્ક ફોર્સ કહેવાય છે. ક્વાર્કથી ક્વાર્ક પર લાગતું બળ. શું કામ, તો કે એક સ્વાભાવિક વસ્તુ છે કે આ જે બળ છે એ ફક્ત પ્રોટોનને કેન્દ્રમાં નથી પકડી રાખતું, એઝ વેલ ન્યુટ્રોન પણ અંદર પકડાયેલી અવસ્થામાં છે, એઝ વેલ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ સમાન માત્રામાં જ લાગે છે. એટલે કે આ જે બળ છે એ નેચર વાઇઝ આકર્ષી છે. પછી બે પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને બે ન્યુટ્રોન વચ્ચે સમાનપણે લાગે છે. મતલબ એમાં ભેદભાવ નથી. એટલે વિદ્યુત ભાર સાથે આને કોઈ લેવા દેવા નથી. અને આપણને ખબર છે કે પ્રોટોન અને ન્યુટ્રોન અતિ મૂળભૂત એવા ક્વાર્કથી બનેલા છે. એટલે ક્વાર્કો વચ્ચે લાગે છે અને બળની માત્રા સાપેક્ષ નમન પર આધાર રાખે છે. મતલબ ક્વાર્ક એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે એના ઉપર આ બળ લાગશે. સાપેક્ષ નમન મતલબ એમના અવકાશમાં ઓરિએન્ટેશન. લઘુ અંતરીય બળ છે, ધ્યાનમાં રાખજો, શોર્ટ રેન્જ. ખૂબ જ ટૂંકા ગાળા માટે લાગે છે અને ખાસ કરીને આની રેન્જ છે એ લગભગ 3 ફર્મી સુધી છે. 0.5 ફર્મીથી 3 ફર્મી સુધી આશરે આ બળ લાગે. 0.5 ફર્મીથી નીચે, આમ તો એક્ઝેક્ટ આંકડો છે 0.8 ફર્મી, આપણે એવું જ લખ્યું. 0.8 ફર્મીથી નીચે ઓછા અંતરે આ બળ જે છે એ અપાકર્ષી છે. અને 3 ફર્મીથી વધારે અંતર માટે બળની રેન્જ પૂરી થઈ જાય. સ્વાભાવિક છે ને, એવું ન હોત તો દુનિયા આખીના પ્રોટોન ન્યુટ્રોન છે એ બધા એક જ જગ્યાએ પડ્યા હોત. એટલે સ્વાભાવિક છે
કે આ જે છે એ ટૂંકા અંતર માટે લાગી શકે, શોર્ટ રેન્જ છે. અને મેં કીધું એમ 0.8 ફર્મીથી ઓછા અંતરે અપાકર્ષી પ્રકાર છે. એટલે હવે એ આ જે બળ છે એ ન્યુક્લિયોનને કેન્દ્રની અંદર પકડી રાખે છે. પણ હવે આ જે રેન્જ છે ને એને લીધે શું થાય, ન્યુક્લિયસની ગોઠવણ એટલે કે જે શેપ છે એ આવો થશે. કોઈ પણ બે ન્યુક્લિયોન વચ્ચેનું સરેરાશ અંતર 0.8 ફર્મીથી ઓછું નહીં થાય, કારણ કે એ ન્યુક્લિયોનને દૂર લઈ જશે, અને 0.3 ફર્મીથી વધુ ન ગોઠવાય એવી રીતે આ ત્રિપારિમાણીય રચના થતી જવાની અવકાશમાં. પણ એ કેવી હશે તો કે તમે સેન્ટરથી આમ જાઓ એમ ઘનતા ઘટતી જાય, મતલબ કે ઘનતા જે છે એનું વિતરણ અંતર સાથે, કેન્દ્રથી અંતર સાથે આવું કંઈક આવે છે. મતલબ કે કોઈ ચોક્કસ અંતર સુધી ઘનતા છે એ અચળ છે અને પછી ઘટતી જાય છે. એટલે એક ધાર્યું નથી. આ પછી આ જે ભાગ છે અહીંયા ઘનતા છે એ ઓછી થતી જાય છે, અને વચ્ચેના ભાગમાં ગીચો ગીચ હોય આ જે ભાગ છે જેને ન્યુક્લિયસનો ગર્ભ ભાગ કોર કહેવાય. હવે એવું શું કામ તો કે જેમ જેમ ન્યુક્લિયસની સાઇઝ વધતી જાય એમ નવા આવનાર ન્યુક્લિયોન જે છે એ આ રીતે ગોઠવાતા જશે, સાપેક્ષ અંતર બધા વચ્ચે જળવાય રહે એવી રીતે. અને એવું કરતાં કરતાં તંત્રની સ્થિતિ ઉર્જા મિનિમાઇઝ કરવા માટે જેમ જેમ નવા ન્યુક્લિયોન આવતા જાય એટલે કે વસ્તી વધતી જાય એમ સપોઝ આવનાર પ્રોટોન હોય તો એના ઉપર અંદર હાજર રહેલા બધા જ કણો જે હોય એનું અપાકર્ષી લાગશે. માનો કે 25 નંબર છે, હવે z બરાબર 25 હોય અને કોઈ એક પ્રોટોન નવો આવ્યો તો આ જે પ્રોટોન છે એના ઉપર અંદર રહેલા 25 પ્રોટોનનું અપાકર્ષી બળ લાગશે, કારણ કે વિદ્યુતીય બળ છે એ કેવું છે, ગુરુઅંતરીય. પણ એના ઉપર પકડ કરનારું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ તો થોડાકનું જ લાગશે, જે એની આસપાસની રેન્જમાં હશે. મતલબ એવો થાય કે પકડ ઢીલી પડતી જાય. જેમ જેમ ન્યુક્લિયસ છે એ મોટું થતું જાય એમ પકડ છે એ ઢીલી પડતી જાય, અને પકડ જો ઢીલી પડતી જાય તો સ્વાભાવિક છે કે આની સાઇઝમાં ઘનતાનું આવું વિતરણ દેખાય. તો હવે ન્યુક્લિયસને ગણવું ક્યાં સુધી? ન્યુક્લિયોન તો ફેલાયેલા હશે પહેલી કક્ષા સુધી, તો ન્યુક્લિયસની સાઇઝ આપણે ક્યાં સુધી ગણવી, ક્યાં સુધી એનું માપ આપણે ધ્યાનમાં લેવું? તો એક બે વ્યાખ્યા કરેલી છે આપણે, એમાંથી મોસ્ટલી જે એક્સેપ્ટેડ છે એ શું તો કે જે અંતરે ન્યુક્લિયસની ઘનતા એની મહત્તમ ઘનતાનું અડધું થાય, મહત્તમ ઘનતાનું અડધું, એને આપણે એની ત્રિજ્યા ગણવાની. ન્યુક્લિયસની સાઇઝ જે અંતરે ન્યુક્લિયસની ઘનતા એની કોર વિભાગની ઘનતા કરતાં હાફ એક્ઝેક્ટ થાય એ અંતરને આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા ગણવાની. મતલબ ન્યુક્લિયસ ત્યાં સુધી છે એવું માનવાનું, પછી કદાચ છૂટાછવાયા ન્યુક્લિયોન છે એ બહાર નીકળતા હશે, પણ એને આપણે ન્યુક્લિયસની સાઇઝમાં નથી ગણવાનું. અને એ દ્રષ્ટિએ રુધરફોર્ડે જે પ્રયોગો કરેલા હતા એ પ્રયોગોના આધારે આપણે જે એસ્ટિમેટ કાઢેલું છે એમાં ત્રિજ્યાનું સૂત્ર આપણને આ રીતે મળેલું છે, આપણે સ્વીકારી લેવાનું છે. એમાં R0 છે એ અચળાંક છે જેની કિંમત 1.2 ફર્મીથી 1.3 ફર્મી ડિપેન્ડિંગ અપોન ધ એક્સપેરિમેન્ટ વિચ ઇઝ ડન ટુ ડિસાઇડ ધીસ સાઇઝ. એટલે એ તો મેં કીધું એમ કે પ્રકીર્ણનના પ્રયોગોના આધારે જ આ મળવાનું છે. એટલે આ જે ત્રિજ્યા તમને મળશે, આમ કેરેક્ટરિસ્ટિક રેડિયસ આને કહેવાય, તો એ ચોક્કસ અચળાંક સાથે મળશે. હવે આ શું કહેવા માંગે છે કે જેમ જેમ દળાંક વધે એમ ત્રિજ્યા વધતી જશે, સ્વાભાવિક છે ત્રિજ્યા વધતી જવાની. તો ન્યુક્લિયસનું કદ જે છે v એ શું લખશું આપણે, 4/3 πr ઘન હોય. જો કદ 4/3 πr ઘન હોય તો એની ઘનતા આપણને સ્વાભાવિક એમ થાય કે ન્યુક્લિયસ મોટું થતું જાય, દળ વધતું જાય, એની ઘનતા વધતી જશે. ચેક કરી લઈએ ડેન્સિટી માટે સંબંધ શું છે, માસ બાય વોલ્યુમ. હવે જો એક ન્યુક્લિયોનનું દળ એને આપણે m કહી દઈએ તો ટોટલ m આવું લખી શકાય.
કારણ કે અંદર નંગ કેટલા પડ્યા હોય એ જેટલા, દરેકનું દળ કેટલું એમ, એટલે કુલ દળ થયું એમ એ જેટલું, ડિવાઈડ બાય 4/3 પાઈ આર ઘન. તો શું કહેવાય કે જેમ દળ વધતું જાય એટલે કે એ નંબર વધતો જાય કેન્દ્રનો, એમ ત્રિજ્યાનું શું થાય વધે છે, કદનું શું થાય વધે છે, પણ ઘનતા જોઈ લઈ 4/3 પાઈ, અને હું આ કિંમત અહીંયા મૂકી દઉં એટલે r0 ઘન, એનું ઘનમૂળ, એનો ઘન, એટલે હવે આ કેન્સલ, એની એક ઘાત મતલબ અલ્ટિમેટલી m બાય 4/3 પાઈ r0 નો ઘન. આ ઘનતા જુઓ તો અચળ છે, એટલે એવું કહેવાય કે કોઈ પણ ન્યુક્લિયસ હોય એની ઘનતા અને એની કોઈ પણ ઘાત આરે લેવા દેવા નથી, મતલબ કે એની શૂન્ય ઘાત આરે એને ચલન છે એવું કહેવાય. ખાસ ધ્યાનમાં રાખશું આપણે, ઘનતા અને પરમાણુ દળાંક સાથે લેવા દેવા નથી. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ સાઇઝ વધે, ત્રિજ્યા વધે, આમે દળે વધે છે, એટલે બે બેલેન્સ થઈ જાય છે, દળાંક અને આમે કદ. અને આ જો આંકડો કાઢો તમે તો ન્યુક્લિયસની ઘનતા 1017 kg/મીટર ઘનના ક્રમમાં છે. 1017 kg/મીટર ઘન, જે પાણીની ઘનતા કરતા આશરે 1014 ગણી મોટી છે. પાણીની ઘનતા 1000 kg/મીટર ઘન છે. બ્રહ્માંડ આખામાં જોવા મળતા કોઈ પણ ઘનતાના આંકડા કરતા હેવીમાં હેવી આંકડો છે બ્રહ્માંડ આખામાં. એટલે હું બોલું છું કે ન્યુટ્રોન સ્ટાર છે એની ઘનતા, ન્યુટ્રોન સ્ટાર એટલે સૂર્ય કરતાં મોટા કોઈ સ્ટારનું ડેડ બોડી. હવે એ ડેડ બોડીની ઘનતા થાય છે 10⁹ kg/મીટર ઘન, અને એના કરતાં આ મોટો આંકડો છે. પણ ફિલિંગ શું કામ નથી થતું? અમે સાઈઝ નાની છે. એટલે એક બળની આપણે વાત કરી, એક ઘનતાની વાત કરી, એની સાઇઝની વાત કરી. આ ન્યુક્લિયસના પ્રારંભિક કેરેક્ટર આપણે લીધા. હવે એક ખાસ ચર્ચા આપણે આગળ કરશું, પણ અત્યારે એક અલ્પ વિરામ કરી નેક્સ્ટ વિડીયોમાં આપણું જે આ સેશન છે એને આગળ વધારશું. થેન્ક યુ ફોર વોચિંગ. જોતા રહેજો, ભૂલતા નહીં.